નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરામાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસની નર્મ અપીલ। ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના ખાસ આદેશ મુજબ ધાનેરા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ બાબજી અને સંજયભાઈ બારોટ તથા જીઆરડી જવાનો દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરવા માટે મહત્વની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને રોંગ સાઇડમાં વાહન ન ચલાવવા અને પોતાના તથા અન્યોના જીવના જોખમને ટાળવા અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત માર્ગ અકસ્માતોથી બચવા અને સલામતી જાળવવા માટે જરૂરી સાવચેતી રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। બંને સવારો માટે હેલ્મેટ ફરજિયાત। ટ્રાફિક પોલીસે વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે દ્વિચક્રી વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યક્તિ બંને માટે હેલ્મેટ પહેરવું અત્યંત ફરજિયાત છે। અકસ્માત સમયે માથાના ભાગે થતી ગંભીર ઈજાઓથી બચવા માટે બંને સવારો હેલ્મેટનો ઉપયોગ કરે તે માટે પોલીસે નમ્ર વિનંતી કરી હતી। ધાનેરા ટ્રાફિક પોલીસની આ પહેલને સ્થાનિક નાગરિકો દ્વારા બિરદાવવામાં આવી હતી અને નિયમોનું પાલન કરવાની ખાતરી આપવામાં આવી હતી। અહેવાલ મહેબૂબ બેલીમ, ધાનેરા। સાહેબના સૂચનાથી અને અમારા ધાનેરા પીઆઈસી ની માર્ગદર્શન સૂચના હેઠળ ધાનેરામાં એક જનજાગૃતિનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે। લોકોને એ બાબતે જાગૃત કરવામાં આવે છે કે ફરજિયાત બાઇક ઉપર તમારે હેલ્મેટ ફરજિયાત પહેરવું, તમે પણ પહેરો અને તમારા પાછળ બેઠેલા વ્યક્તિને પણ ફરજિયાત પહેરાવો, જેના કારણે હેલ્મેટ ન પહેરવાના કારણે દુર્ઘટના ન બને તેની તકેદારી રાખવી એ તમારી બધાની ફરજ છે। એ લોકોને જાગૃત કરવા। બીજું, જે જગ્યા ઉપર ગેરકાયદેસર કટ બનેલા છે કટમાંથી પસાર થવું નહીં, રોંગ સાઈડમાંથી નીકળવું નહીં વ્હીકલને, એ ખાસ કરીને તકેદારી રાખવી એ બાબતની। બીજું કે કોઈ પણ જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે પાર્કિંગ ન કરવો વાહન, જેના કારણે કોઈ પાછળથી આવતા કોઈ વ્હીકલને નુકસાન થાય, એમને પણ નુકસાન થાય, એમની દરેક ડ્રાઈવરોને સમજ કરવામાં આવે છે। એ બાબતની આ લોકોને તકેદારી માટે એક જનજાગૃતિનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે।